કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે છત્તીસગઢની મુલાકાત દરમિયાન જગદલપુરના બસ્તરમાં દંતેશ્વરી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તો ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ગોવાની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાજે ઘર યોજનાનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત પણજીમાં સ્માર્ટ સિટી સ્ટેડિયમ અને ઉત્તર અને દક્ષિણ ગોવામાં ઈ-ગવા કક્ષોનું ઉદ્ઘાટન પણ કરશે. સાથે જ ગૃહમંત્રી ડેન્ટલ કોલેજ સહિત અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. मोदी जी की ओर से आपको भरोसा दिलाना चाहता हूं कि 31 मार्च 2026 के बाद ये नक्सलवादी आपके विकास को नहीं रोक पाएंगे, आपके अधिकार को नहीं रोक पाएंगे. काफी कुछ काम हुआ है, काफी कुछ काम बाकी है, मगर मुझे पूरा भरोसा है 2026 मार्च के पहले इस समस्या से हमारा बस्तर मुक्त हो जाएगा. भाइयों बहनों, मैं आप सभी को अपील करने के भी आया हूं. नक्सलवाद से जो बच्चे गुमराह होकर जुड़े हैं, वो आप ही के गांव के हैं. उनको समझाइए, शस्त्र डाल दे और मुख्य धारा में आए.